પ્રભુના નામને ધન્યવાદ આપીએ. ઈશ્વરની સ્તુતિ કરતા ઈશ્વરનું ભજન શરૂ કરીએ. પ્રભુ ખાસ એમની કૃપા પૂરી પાડે. એ પ્રાર્થના સાંભળનાર તારી પાસે સર્વલોક આવશે. ઈશ્વર જેનો પસંદ કરીને પાસે આવે છે, જે તારા આંગણ વસે છે તેને ધન્ય છે. અમે તારા ઘરની એટલે તારા મંદિરના પવિત્ર સ્થાનની ઉત્તમતાથી તૃપ્ત થઈશું. આમીન. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ. માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ છો. તમે દયાના સાગર છો, અદ્ભુત મંત્રી છો, રાજા છો, ઉદ્ધારકર્તા છો અને ખરેખર ત્રાતા છો, મુક્તિદાતા તમે છો. જીવનનું જળ તમે છો, જીવનની રોટલી પણ તમે છો અને જીવનનું દ્વાર પણ તમે છો. તમારી સ્તુતિ કરતા તમારા નામને લાખો લાખ ધન્યવાદ આપીએ છીએ. અત્યારે તમારું ભજન આત્માથી સતતથી કરીએ. તમને માન આપીએ, તમને મહિમા આપીએ. માટે તમારા દૂતો, સંતો, ભક્તો સાથે આવો અને આજનો સમય તમારા ખત્યારમાં આશીર્વાદિત કરો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ. સર્વ માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જોજો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન, આમીન. પ્રભુની સ્તુતિ કરતા પ્રભુને ધન્યવાદ આપીએ અને પ્રભુને માન પણ આપીએ, મહિમા પણ આપીએ અને પવિત્ર આત્માનું કાર્ય સફળ થાય. 156 નંબરનું ગીત ગાઈને પ્રભુની સ્તુતિ કરીએ. પ્રભુ ખાસ એમની કૃપા પૂરી પાડે. પ્રભુજી તમને, પ્રભુજી તમને જય જયકાર. તમે સૃષ્ટિના સર્જનહાર, સકલ જીવોના પાલનહાર. પ્રભુજી તમને, પ્રભુજી તમને જય જયકાર. પ્રેમ તમારો મન હર લાગે, જીવન જ્યોતિ જગમાં જલાવે. પ્રેમ તમારો મન હર લાગે, જીવન જ્યોતિ જગમાં જલાવે. પાપી પીડિત મન આવે તમારી ગમ, પાપી પીડિત મન આવે તમારી ગમ. તમ સંગતમાં સુખ અપાર. પ્રભુજી તમને, પ્રભુજી તમને જય જયકાર. તમે સૃષ્ટિના સર્જનહાર, સકલ જીવોના પાલનહાર. પ્રભુજી તમને, પ્રભુજી તમને જય જયકાર. બાળો તમારા ગુણ ગીત ગાય, શીશ નમાવે સહુ દિન ભાવે. બાળો તમારા ગુણ ગીત ગાય, શીશ નમાવે સહુ દિન ભાવે. જીલો ને બંધન પ્રભુ નિરંજન, જીલો ને બંધન પ્રભુ નિરંજન. જય પ્રભુ ઈસુ જય જયકાર. પ્રભુજી તમને, પ્રભુજી તમને જય જયકાર. તમે સૃષ્ટિના સર્જનહાર, સકલ જીવોના પાલનહાર. પ્રભુજી તમને, પ્રભુજી તમને જય જયકાર. પ્રભુના નામને ધન્યવાદ આપતા ઈશ્વરની સ્તુતિ કરતા ગીત શાસ્ત્ર 5મો અધ્યાય અને પહેલી કલમ વાંચીએ. ગીત શાસ્ત્ર 5 અને 1. એ યહોવા મારા બોલવા પર કાન ધર, મારા ચિંતન પર લક્ષ લગાવ. પ્રભુ એના વાંચેલા વચનને આશીર્વાદિત કરે, આપણે એમની આશીષ આપે, પ્રભુનો મહિમા થાય. પ્રભુની સ્તુતિ ગાઓ. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ. માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જોજો. આ સમય અમારી મધ્ય તમે છો. બસ પ્રભુ તમે બોલો, અમે આ વચનને સાંભળીએ. પણ એટલું જ નહીં, પણ એ વચનને અમે આધીન થઈએ. એવું આધીન તાળું હૃદય તમે અમને પૂરું પાડો. બોલનાર પાત્રને, સાંભળનાર પાત્રોને આજનો આશીર્વાદ આપો. પ્રભુ તમારું મહિમા થાય વચન દ્વારા, એવો આશીર્વાદ આપજો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ. સન્માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમે જોજો. પ્રભુ ઈસુના નામમાં માંગે છે. આમીન, આમીન. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમે સર્વને પ્રેમી સલામ. પ્રભુના નામને ધન્યવાદો. કાલે ચોથો અધ્યાયની 8મી કલમ આપણે સારી રીતે જોઈ શક્યા કે હું શાંતિમાં સુઈ જઈશ, તેમજ ઊંઘી પણ જઈશ, કેમ કે હે યહોવા, હું એકલો હોઉં ત્યારે પણ તું મને સલામત રાખે છે. પ્રભુ સલામત રાખે છે. એ બહુ મોટો આશીર્વાદ છે. આજનું જે છે એ બહુ ચોક્કસતા સાથે કહે છે. 5મો અધ્યાય પહેલું વચન, હે યહોવા મારા બોલવા પર કાન ધર, મારા ચિંતન પર લક્ષ લગાવ. મારા બોલવા પર કાન ધર, સોરી, એ બોલવા પર એક કાન ધરું. દાઉદ એનું આ ગીત લખે છે પ્રભુની કૃપામાં, પ્રભુની સાથેના સંબંધમાં અને પ્રભુ સાથેના વિશ્વાસમાં. એનો જે વિશ્વાસ છે, એની જે દોડ છે, એની જે કાલી ગીલી ભાષા છે, કારણ કે ચોક્કસતા સાથે કહે છે કે મારા બોલવા પર કાન ધર. એ ચોક્કસ ગોલ સાથે, હે યહોવા
મારા બોલવા ઉપર કાન ધર. હું જેવો છું એવો હું તારી પાસે આવ્યો છું. મારા બોલવા ઉપર તું કાન ધર. અને ખરેખર પવિત્ર આત્માનું જે કાર્ય છે એ તો ઉત્તમ કાર્ય છે કે જે કાર્ય દ્વારા પ્રભુનો મહિમા મોટો થાય છે, પ્રભુની સ્તુતિ પણ થાય છે, પ્રભુના મળે છે. પ્રભુ સાથેનું ખરેખર વાતચીતનું માધ્યમ, પ્રભુ સાથેની કાલી ખીલી ભાષા બોલવાનું અને પ્રભુ સાથે એક નિકટના સંબંધમાં ઉભા રહેવાનું, રજૂઆત કરવાની, અને રજૂઆત અંતરથી કરવાની, હૃદયથી કરવાની, લખેલી નહીં, ગોખેલી નહીં કે કોઈ દ્વારા શીખાડવામાં આવેલી પ્રાર્થના નહીં. ચોક્કસ સાથે દાઉદ આપતા કહે છે કે એવું અમારા બોલવા પર કાન ધર. ખાલી તું કાન ધર. હું બોલું છું. એક તું મારો મિત્ર છે, એક તું મારો આત્મિક પિતા છે, એક તું મારો ઉત્તમ ઘેટા પાળક છે, એક તું મારું સર્વસ્વ છે, અને હું બોલું છું. તું ખાલી કાન ધર. પ્રાર્થના આજ છે. તમે નાની પ્રાર્થના કરો કે તમે મોટી પ્રાર્થના કરો, પણ તમે અંતઃકરણ પૂર્વક કરશો પ્રાર્થના, અને એક ચોક્કસ કાલી ખીલી ભાષામાં કરશો, હૃદયથી કરશો, પૂરી નમ્રતા સાથે કરશો, પૂરી આધીનતા સાથે કરશો, પૂરા વિશ્વાસ સાથે કરશો, ચોક્કસ એનો જવાબ પ્રભુ આપશે ને આપશે જ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એ દેવની મોટામાં મોટી કૃપા છે, એ દેવની મોટામાં મોટી ભલાઈ છે, એ દેવની મોટામાં મોટી દયા છે. ઈશ્વરનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. ઈશ્વરની સ્તુતિ કરીએ એટલી પણ ઓછી જ છે. પણ મારા બોલવા પર કાન ધર. અને આપણું બોલવું એક સ્પષ્ટ અને એક જરૂરિયાતનું બોલવું છે. એ વધારે નહીં, ઓછું નહીં, કે ભેળસેળ વાળું નહીં, કે સ્વાર્થી નહીં, કે લોભ નહીં, કે લાલચ નહીં. પ્રભુ મારા બોલવા પર તું કાન ધર. મારી આ જરૂરિયાત છે, મને આ જોઈએ છે, મને આ પ્રશ્ન છે, એનો તું મને જવાબ આપ. ચોક્કસ પ્રભુ એનો જવાબ આપશે ને આપશે જ. એ બોલવા પર કાન ધરશે. એ બધું એવું થાય કે શું પ્રભુ આપણી પ્રાર્થનાને સાંભળશે અને મારી પ્રાર્થનાને સાંભળશે? ના. તમારી વિનંતી ચાલી રહી છે તો તમે એ વિનંતીની અંદર તમે પણ ભાગીદાર બનો કે ના પ્રભુ સાહેબ મારા માટે પ્રાર્થના કરી રહ્યા છે અને મને સતત પ્રાર્થનામાં ધરી રાખે છે અને હું એમના દ્વારા પ્રાર્થનામાં મજબૂત થયો છું. તો બસ હવે મને પણ તું એ બોલવા દે અને હું એ બોલું, એ તું લક્ષ્યમાં લે, તું ધ્યાનમાં લે અને તું મને જવાબ આપ. બસ. અને ચોક્કસ પ્રભુ જવાબ આપશે, કેમ કે પ્રભુ છે એ પવિત્ર આત્માનું કાર્ય છે. કે છે કે મારા ચિંતન પર લક્ષ્ય લગાડ. હું જે ચિંતન કરી રહ્યો છું, બોલ્યો છું પણ અત્યારે ચિંતન કરું છું કે આ પ્રશ્ન છે, આ મૂંઝવણ છે, હું નથી જાણતો, હું કેમનો બહાર નીકળીશ. તું જાણે છે કે મારે શું કરવાનું છે, મારે આમાં કોની જરૂર છે. તું મને એવા વ્યક્તિ પૂરા પાડ, તું મને એવી વ્યવસ્થા પૂરી પાડ, તું મને આ બાબતમાંથી બહાર કાઢ. ચોક્કસતાની એક જ વાત કે તું મને આ બાબતમાંથી બહાર કાઢ. અને ચોક્કસ પ્રભુ એ ચિંતન પર લક્ષ્ય આપશે જ, કારણ કે તમે એની આગળ બધી ચારેય બાજુની પરિસ્થિતિ મૂકી દો છો કે આ છે. તો તમારા માટે બધું શક્ય બને છે અને આશીર્વાદિત થાય છે. પ્રભુ કહે છે ને અશક્યને શક્ય કરનાર દેવ હું છું. પેલી સ્ત્રી વારંવાર ન્યાયાધીશની પાસે જાય છે. લુક 18 કહે છે કે સર્વદા પ્રાર્થના કરી કાયર થવું નહીં, એ શીખવવા ઈસુએ આ એક ઉદાહરણ આપ્યું કે સ્ત્રી વારંવાર ની પાસે જાય છે કે કઈ કે એની દાદ મળે, એને ધ્યાનમાં લે, એને લક્ષ્યમાં લે અને ન્યાયાધીશ એને સારો જવાબ આપે, એનો કેસ લડે અને એમાંથી બહાર આવે. ત્યાં લખવામાં વારંવાર જાય છે, નમ્રતા સાથે જાય છે, આધીનતા સાથે જાય છે, સાદી ને સિમ્પલ જ વાત કરે છે કે ભાઈ આ મારો પ્રશ્ન છે, હવે તું મને એમાંથી બહાર નીકાળ અને મારે બહાર નીકળવું છે. એક ચોક્કસ કોઈ અંદર ભેડ છે નહીં અને માટે એ વારંવાર જતી. અને એક દિવસે ન્યાયાધીશ થયું કે હું આ સ્ત્રીને દાદ અપાવીશ, હું આ સ્ત્રીનો ન્યાય અપાઈશ. ચોક્કસ આગળ પ્રભુ કહે છે કે જો રાત દિવસ મને વિનવે છે તેઓ હું દાદ નહીં અપાવું, ચોક્કસ દાદ અપાઈશ. હાલેલુયા. એ પ્રભુ તમારી દાદને ખરેખર આપવા માંગે છે. એ તમારા ચિંતન પર લક્ષ્ય રાખે છે, એ તમારી જરૂરિયાતોને જાણે છે, એ તમારા પ્રસંગોને પણ જાણે છે.
એ તમારા સમયોને પણ જાણે છે, એ તમને પૂરું પાડવા માંગે છે, એ તમને પૂરું પાડવા માંગે છે. ઇબ્રાહિમ દોડ્યો 25 વર્ષ સુધી દોડી અને 25 વર્ષે 100 વર્ષનો થયો ત્યારે એને દીકરો આપવામાં આવ્યો. પ્રભુ આકાશના તારા દેખાડતા હતા, પ્રભુ રેતીના રચકણ દેખાડતા હતા, વારંવાર ઇબ્રાહિમને પ્રભુ આ બાબત દેખાડતા હતા. હું તારામાંથી મોટી કોમ ઉત્પન્ન કરીશ, આકાશના તારા જેટલા જેટલી તારી કોમ થશે, આ રેતીના રચકણ જેટલા તારા સંતાન થશે. 25 વર્ષ સુધી ઇબ્રાહિમ દોડ્યો, પણ એ જોઈ ખુશ થતો હતો કે બસ પ્રભુ આપશે, પ્રભુ આપશે, પ્રભુ આપશે. અને પ્રભુ એને આપ્યું, પ્રભુ એને આપ્યું, દીકરો આપ્યો. ગર્ભ રહ્યો, એ ઉંમર મોટી ઉંમર, 90 વર્ષ સારા ગર્ભવતી થઈ. ઇબ્રાહિમ 100 વર્ષનો હતો અને ખરેખર દેવના સાહેબ એટલે એનું નામ બાળક નામ ઈસાક પાડ્યું. ઈસાક પાડ્યું. 20 વર્ષના સંબંધની અંદર દીકરો ઇબ્રાહિમ ઈસાકને ઇબ્રાહિમ બહુ આનંદથી રહ્યા, સારા પણ આનંદથી રહી, ત્રણેય જણા સરસ રહ્યા, બહુ સરસ મજાનો પરિવાર બન્યો. પણ યહોવાએ એક દિવસ કહ્યું, ઇબ્રાહિમ તારા એક ને એક દીકરાને મોરિયા પહાડ પર લઈ જા અને મારે સારું અર્પણ કર. ઇબ્રાહિમ દીકરાનો ખોવાઈ ગયો જણા. યહોવાને લાગ્યું કે આ દીકરો આલ્યો એટલે તો ભૂલી ગયો. એટલે ઈશ્વરે તરત જ કહ્યું કે કાલે જઈને તારા દીકરાનું અર્પણ કર. ત્યારે ઇબ્રાહિમને થયું કે આ તો અઘરું થઈ ગયું, પણ તો એને ઉઠ્યો. એને યહોવાનો મિત્ર કહેવામાં આવે છે. યહોવા એની સાથે હતો, એને ઇબ્રાહિમ યહોવાનો મિત્ર હતો. એ ચોક્કસ મારા મિત્રને ખરેખર દુઃખ થયું. બહુ સરળ વહેલી સારું ઉઠ્યો, ગધેડા પર જીન બાંધ્યું, ઈસાકને ઉઠાડ્યો અને ઈસાકને પણ ગધેડા પર બેસાડ્યો. ઈસાક કહે છે, બાપા અર્પણ માટે ગેટો ક્યાં છે? અલા તું જ ગેટો છે. એ ઈસાક જ અર્પણ હતું, પણ પેલું બાળક ખરેખર 18-20 વર્ષની ઉંમરનો ઈસાક કહે છે, બાળકના કે છોકરો કહે છે કે બાપા આ ગેટો ક્યાં છે? પણ એ તરફ લક્ષ નહીં આપતો. તો ચલ ભાઈ મોરિયા પહાડમાં પહોંચી ગયા, વેદી પર ઈસાકને બાંધી દો. ઈસાક એક શબ્દ નથી બોલતો. અને જેવો છરો લઈને ઇબ્રાહિમ ઈસાકનું અર્પણ યહોવાને કરવા જાય છે, તરત જ યહોવા કહે છે, તારા દીકરા બાજુ પર મૂક અને ચાડી મને ગેટું લાવી અને એને મારે સારું અર્પણ કર, એને મારે સારું અર્પણ કર. અને ઈસાકનો અદ્ભુત બચાવ લખવામાં આવ્યું છે ઉત્પત્તિ 21માં. યહોવા ઈરે પૂરું પાડવામાં આવશે અને પૂરું પડ્યું. આલાઓ ઈશ્વરનો મહિમા મોટો છે, પવિત્ર આત્માનું કાર્ય પણ મોટું છે. હવે આજે કોઈ અર્પણ નથી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે વધસ્તંભ પર ચડી ગયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પાપોની માફીની ખાતરી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તારણ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ઉત્તમ આશીર્વાદ છે. ચોક્કસ મારા ચિંતન પર તું લક્ષ્ય આપ. પ્રભુ અદ્ભુત છે. પ્રભુ તો કહે છે કે આ પહાડને કહેશો કે સમુદ્રના ગાળમાં નંખાઈ જાય તો ચોક્કસ એ અશક્ય ને શક્ય કરશે. એ પહાડ આખો ઉંચકીને સમુદ્રમાં ફેંકાઈ જશે. પણ તમારામાં વિશ્વાસ હોવો જોઈએ. બાકી વિશ્વાસ વગર કશું શક્ય નથી. એક વિશ્વાસ, નાનો વિશ્વાસ તમને અદ્ભુત રીતે સઘળું પૂરું પાડે છે, સઘળું આશીર્વાદ કરે છે. દેવની જે કૃપા છે, દેવની જે દયા છે, દેવની જે ભલાઈ છે, એ ઉત્તમ ચવાલાઓ. એના માટે પ્રભુનો જેટલો આભાર માને એટલો ઓછો છે. ઉપલી મીડિયામાં દેશ બ્રાહ્મણે કહ્યું કે સાહેબ આ ઘરની લોન પાસ થઈ હતી, બધું અમે રજૂ કર્યું, બેંક ઓફ બરોડામાં રજૂ કર્યું, ભારતીય સ્ટેટ બેંકમાં રજૂ કર્યું, એટલે અમે પંજાબ બેંકમાં પણ ગયા અને બધું રજૂ કર્યું, પણ ઘરની લોન જ પાસ નહીં થતી. હવે તમે પ્રાર્થના કરો, બસ તમે પ્રાર્થના કરો, પણ તમે પ્રાર્થના કરો ને, તમે પ્રાર્થના કરો, કહો પ્રભુને ચિંતન લગાડીને કહો કે પ્રભુ મારા ચિંતન પર લક્ષ આપ, તો હું બધી જગ્યાએ જઈ આવ્યો છું, પણ મારી લોન પાસ થઈ, મારે ઘર લેવું છે પ્રભુ, મારે ઘર લેવું છે. હું 16 વર્ષથી આ ઘર શોધી રહ્યો છું, 16 વર્ષથી હું ભાડે રહું છું. પ્રભુ મને 17મા વર્ષે તો ઘર આપ. હું બેંકોમાં ધક્કા ખાઈ રહ્યો છું, બેસી રહ્યો છું. પ્રભુ મને ખરેખર જાગૃત કરો, મને તમારા બોલવા પર પ્રભુ ધ્યાન આપશે, એકાંત ધરશે અને તમારા ચિંતન પર લક્ષ્ય આપશે. ચોક્કસ તમને એમાંથી બહાર કાઢશે. પ્રાર્થના ચાલુ કરીને એ પ્રાર્થના તો હું કરતો હતો, એ કરતા હતા અને ચોક્કસ બેંક ઓફ બરોડામાં ફરી એક જ જાઓ. સાહેબ આ તો
બે વસ્તુ કે આપણી ફરી એક જ જાઓ, તમે જાઓ અને એ લોન વિશેની છે કાર્યવાહી છે ટેબલ પર જઈને કહો કે મારે લોન લેવાની છે, અને પાછા ગયા બે પતિ પત્ની ગયા અને એ લોન વાળા માણસને કબરડા બધી વાત કરી. એ માણસ બહુ સરસ કહી દીધું, બેસો હું તમારી સાથે વાત કરું, અને સરસ એમને વાત કરી. લોકો ફોર્મ ભરી દો, આ ફોર્મ ભરી દો, અને એમણે ફોર્મ ભરી દીધું. અને એમણે કહ્યું કે સારું, બધું તમારા પગારનું સેટલમેન્ટ બધું તમે ખરેખર જણાવો, એને લખાણમાં આપો. બહુ સરસ રીતે અને ભાઈ બધું તપાસ કરીને બધું લખાણમાં મૂકી દઉં. બહુ સરસ. તરત જ 5 વાગ્યામાં તો એ ફાઇલ તૈયાર કરી દીધી. પેલા ભાઈને આપી. 6 વાગે ઉપલી ભાઈ આવીને ભાઈ અને એમના પત્ની બેઉ જણા બહુ જ ખુશ થઈ ગયા કે આજે અમારું ચિંતન જાણે કે લક્ષ્ય પ્રભુએ ધ્યાનમાં લીધું અને બહુ સરસ કામ કર્યું. ધ્યાનમાં લીધું. 5-15 દિવસ તમે થોભો, અને એને કહ્યું 5-15 દિવસ તમે થોભો અને પછી આવજો, અને પછી હું તમને ફોન કરીશ અને તમારી લોન પાસ થઈ જશે. એટલે અત્યાર સુધી કરતા તો નતું થતું, અને આ શું થઈ ગયું? તો આ એ જ છે કે પ્રભુ તમારા માટે ચમત્કાર કરવા માંગતા હતા, પણ તમે પ્રભુને તો એમાં આમંત્રણ આપ્યું જ નહીં. તમે જાતે ને જાતે દોડ કરી, પ્રાર્થના કરી, પ્રભુએ તમારી પ્રાર્થના સાંભળી, તો તમે એની પર ચિંતન કર્યું કે પ્રભુ આ બધી રીતે હું દોડ્યો છું, હવે તો તું મને જવાબ આપ, હવે તું મને જવાબ આપ, મને આ ઘર બાંધવું, ઘર ખરીદવું જ છે. જો તો ભાઈ 15 દિવસ થયા, આ લોકો રાહ જોઈ રહ્યા હતા. 16 દિવસ થયા, પણ આ લોકો ફરી એક વખત રાહ જોઈ રહેલા હતા. પછી 17મા દિવસે આયા અને કહે છે કે સાહેબ કઈ જવાબ નહીં આવે. જવાબ આવશે તો ના, પણ કઈ જવાબ નહીં આવે. સરસ પ્રાર્થના કરીએ, અને સરસ એટલે પ્રાર્થના કરી ઉપલી વડીમાં, કારણ કે પેલી 7:30 વાગે પ્રાર્થના 4 વાગ્યાની પૂરી થવા આવી હતી, અને ઉપર આવી ગયા. દરેક પ્રાર્થના કરી પ્રભુના પરાક્રમમાં પછી ઘરે ગયા, અને ત્યાં ઘરે ગયા મેસેજ આવ્યો કે તમારી 36 લાખની લોન મંજૂર થઈ ગઈ છે, સવારે આવીને તમારો ચેક લઈ જાઓ. તમારી 36 લાખની લોન મંજૂર થઈ ગઈ છે, સવારે બ્રાન્ચમાં આવીને તમે ચેક લઈ જાઓ. બહુ સરસ રીતે સાંજે લોકો 11 વાગે પાછા આયા ઉપલી વેડીમાં, અને કહેવા લાગ્યા પ્રભુનો બહુ આભાર. કેમ કે જો અહીંથી પ્રાર્થના કરીને ગયા ને, ખરેખર થોડી વારમાં ઘેર બેઠા તરત મેસેજ આવી ગયો, લોન પાસ થઈ ગઈ. બહુ સરસ, પ્રભુનો આભાર માનીએ કે તમારી લોન પાસ થઈ ગઈ છે, અને પ્રભુએ એ લોન પાસ કરી દીધી. તો પ્રભુની સુવિધાઓ. બીજે દિવસ ગયા 11 વાગ્યાને ચોક્કસતા સાથે પેલી ભીડ હતી, એટલે 1 વાગ્યાને ચેક પડ્યો, અને એમને જે જગ્યાએ મકાન જોયું હતું ત્યાં આગળ ગયા અને ચેક આપ્યો, અને પ્રભુના પરાક્રમમાં ઘર લઈ લીધું. ઈશ્વર અદ્ભુત વ્યવસ્થા પૂરી પાડનાર ઈશ્વર છે, પરાક્રમી છે, રાજા છે, એ ઉદ્ધાર કરતા છે. એ આપણા ભૂલો પર કાજ ધરે છે, એ આપણા ચિંતન પર લક્ષ્ય આપે છે, કારણ કે પરાક્રમી પ્રભુ છે, એ વિશ્વાસુ પ્રભુ છે, કે જે એમનું વિશ્વાસુ પણ આપણને પૂરું પાડવામાં આવ્યું છે. તો પ્રભુનો જેટલો આભાર માને એટલો ઓછો છે. પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુને ધન્યવાદ. બીજો એક દાખલો કહું, સ્થાને નહીં શું પ્રભુ લગ્ન કરાવશે? મારું લગ્ન થશે, મારી ઉંમર થઈ ગઈ છે સાહેબ, હું 46 વર્ષ તો થઈ ગયો, શું મારું લગ્ન થશે? મારા મમ્મીની 2 કિડનીઓ ફેલ થઈ ગઈ છે, મારા 3 ભાઈ બહેનો છે, મેં મારા મમ્મી પપ્પાની સેવામાં મારું જીવન હોમી દીધું, પણ હવે મારી મમ્મી કે બેટા, મારા 2ની સારવાર કરતા તારા પપ્પા પણ પ્રભુ મૂકી ગયા, પણ હવે મારું જીવન પણ હવે એ જ પરિસ્થિતિમાં છે, પણ હું તારું લગ્ન જોઈને જઉં, તમે એમને કહ્યું કે તમે પ્રાર્થના કરો, બસ તમે પ્રાર્થના કરો. કે સાહેબ બહુ પ્રાર્થના કરી, હું 18 વર્ષનો હતો ત્યારથી પ્રાર્થના કરતો હતો કે મને સમજનારું પાત્ર આપજો, અને હું મારા મા બાપની સેવા કરું છું, તો મને આપો એમ પ્રાર્થના તો કરતો હતો. પણ કેટલી વખત પછી પ્રાર્થના કરવાનું પડતું મૂકું, મારા મા બાપની સેવામાં ગાંડો જ થઈ જવું. એક બાજુ નોકરી, એક બાજુ ઘેર આવું, તેમની સારવારમાં દવાખાને જવાના, દવા આપવાની, એમને ખાવાનું બનાવીને ખવડાવવાનું, પેલા ભાઈ બહેનો નાના, એટલે કોઈ મને મદદ ના કરે. પણ આ બધી પરિસ્થિતિ મારી હતી. હવે મને કહ્યું કે ગાડી જાઓ, પ્રાર્થના કરાવો તો તમારા માટે કંઈક સારું થશે.
મેં કીધું તમારા મમ્મી ક્યાં છે? તો કે મારા મમ્મી તો પરદેશમાં છે અને મારે પરદેશ જવાનું છે કે જાઓ, કેમ કે મારે એમની સાથે પછી રહેવું પડશે કે છે. તો સારું, અને તરત પ્રાર્થના કરાવી એમની પાસે, અને પ્રાર્થનાના ફળમાં ખરેખર એક આશીર્વાદ હતો. કિડની સારી થઈ જશે, આ કિડની સારી થઈ જશે, એને વિશ્વાસ રાખો તમારા મમ્મીની કિડની સારી થઈ જશે. તો કે સાહેબ પણ કેમનું ડાયાલિસિસ કરીએ છીએ, આ પરિસ્થિતિ છે, હવે કિડની અંદર અંદર બધી આમ સંકોચાઈ ગઈ છે અને સુકાઈ રહી છે કિડની, હવે બધું અશક્ય છે અને પેલી બંધ છે, એ 10 વર્ષથી બંધ થઈ ગઈ છે. બીજી કિડની છે પણ એ બંધ પડી ગઈ. કઈ વાંધો નહીં, જો હશે ને તો 2 કિડની ચાલુ થઈ જશે. આપણે પ્રાર્થના કરી, બસ તમે પ્રાર્થના કરો, હું પણ એ પ્રાર્થના કરું છું. તમે ઘરે પ્રાર્થના કરો, તમારા મમ્મીને પરદેશમાં કહો કે પ્રાર્થના ચાલુ કરી દો. તમે જ્યારે જાઓ છો બસ કે ચાલતા હોય તો હું જઉં છું, તમે બસ જાઓ પણ પ્રાર્થના ચાલુ રાખો અને કહો પ્રભુને કે પ્રભુ આ બધી પરિસ્થિતિ છે, આ બધી પરિસ્થિતિમાંથી હવે તું જ રસ્તો નીકાળ. પ્રભુનો મહિમા મોટો છે, પ્રભુનો મહિમા મોટો છે. અશક્ય લાગ્યો છે આ થતું, આ ના થાય. પણ જો 20 દિવસ પછી બેન એ અમેરિકાની અંદર હતી, બે કિડની સ્પેશિયાલિસ્ટ પાસે ગયા અને એમનો જે કેસ ચાલતો હતો એ ડોક્ટરે બીજા ડોક્ટરને બોલાવડાયા અને બધી આખી ટ્રીટમેન્ટ થઈ. અને ટ્રીટમેન્ટમાં એક જ કહ્યું કે આ બેનની બંને કિડનીઓ કામ કરતી થઈ ગઈ છે. એ 10 વર્ષથી બંધ હતી, કિડની ચાલુ થઈ ગઈ છે. એ 10 વર્ષથી કિડની બંધ હતી, એ ચાલુ થઈ ગઈ છે. એ સુશીલાબેન ખુશ થઈ ગયા. આઇઝેકને કહેવા લાગ્યા કે જો પ્રભુએ રજનીકાંત સાહેબ મારફતે આપણી વિનંતી લક્ષ્યમાં લીધી છે, આપણી વિનંતીને પ્રભુએ સાંભળી છે, અને જો મારી બંને કિડનીઓ આજે 75 વર્ષે નવી થઈ ગઈ, મને બહુ જાણે છે. હોસ્પિટલમાંથી બહાર નીકળ્યા અને તરત બરોડા ફોન લગાવ્યો. BSNL ડબલ્યુ અમારું નીચે છે, પણ હું તો ઉપર ભક્તિ સભા ચાલતી હતી એટલે ઉપર હતો. પછી જયારે સાંજે નીચે ઉતર્યો ત્યારે ફરી ફોન આવ્યો, ત્યારે એક જ કહ્યું કે મારા મમ્મીની બંને કિડનીઓ કામ કરતી હતી. સાહેબ બહુ જ આભાર, પ્રભુનો જે કાર થાય. જો મને એક ગાડી પરદેશમાં મેડિકલનું ભણેલો છું અને મેડિકલમાં હતો એટલે મને મેડિકલ સ્ટોરમાં કામ મળ્યું છે, પણ મારે બધું દવાઓનું ઉભા રહેવાનું અને બહુ જ બધું, એના કારણે મને ખરેખર કમરમાં અને બેક પેઇન થાય છે અને મણકાની કઈ તકલીફ થાય છે, કંઈક આવું થાય છે કે છે. કશો વાંધો નહીં, ચલો પ્રાર્થના ચાલુ રાખો. અને 3 મહિનામાં પ્રાર્થના થઈ પાછી, અને ખરેખર 4થા મહિને એમણે પણ પછી દુખાવો જતો રહ્યો, મણકાઈ બધા સરસ થઈ ગયા. એ સરસ એનો રિપોર્ટ આવી ગયો. અને પછીની પ્રાર્થના પાછી સાંભળી, પ્રભુએ કૃપા કરી. અમેરિકામાં જેમને યોગ્ય પાત્ર પ્રભુ આપ્યું અને ખુશ થઈ ગયા. મને કહે કે સાહેબ બહુ સરસ મને પાત્ર મળી ગયું, ઈશ્વરનો આભાર માનું છું, મને જેવું જોઈતું હતું એવું મને પાત્ર મળી ગયું. જો બહુ સરસ. ચલો આઇઝેક, પ્રભુનો બહુ મોટો આભાર. પ્રભુ તમને પાત્ર આપી, એ જ પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુના નામને ધન્યવાદ, પ્રભુના નામને મહિમા. લગ્ન ક્યારે કરીએ? હવે લગ્ન કરવા માટે તો તમારે જ નક્કી કરવું. હું શું તમને કહું, જયારે તમને લગ્ન કરવું હોય ત્યારે કાલે કરવું હોય તો કાલે કરો, પરમ દિવસ કરો, તમારી વ્યવસ્થા આયોજન બધું કરીને કરો. બહુ સરસ 2 મહિનામાં બધી વ્યવસ્થાની અંદર ત્યાં આગળ એમણે લગ્ન કર્યું. પ્રભુ એમને 2 બાળકો આપ્યા. પ્રભુનો આભાર માને. પ્રભુ પ્રાર્થનાઓ સાંભળે છે, પ્રભુ વિશ્વાસ વધારે છે, પ્રભુ આપણી સહાય આપણી મદદ બને છે. એ બહુ મોટામાં મોટો આનંદ છે. વર્ષ દરમિયાન આ કાર્ય થયું, પણ એ ઉત્તમ થયું. એ માટે પ્રભુનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. પણ પ્રભુ આપણા બોલવા ઉપર ધ્યાન આપે છે, એનો કાન ધરે છે. પ્રભુ આપણા ચિંતન પર, આપણી વિનંતીઓને આપણે જેટલી નમ્રતાથી કહે છે એની પણ લક્ષ્ય આપે છે અને આપણને સફળ કરે છે. પ્રાર્થના પરિસ્થિતિ બદલે છે, પ્રાર્થના રસ્તાઓ ખુલ્લા કરે છે. એ બહુ જ મોટામાં મોટો આનંદ છે. પ્રભુની સ્તુતિ થાવ કે પવિત્ર આત્માનું કાર્ય અદ્ભુત જ રહે છે. એટલે મને કહ્યું કે હવે મારા પપ્પા 12 વર્ષથી બિછાના બસ છે. બધી બહુ દવાઓ કરાય, પણ એમને કોઈ દવા હવે માફક નહીં આવે. અને આ 13મા વર્ષમાં બધું બંધ જ. કઈ નહીં, ચલો એમના માટે પ્રાર્થના કરું કે હવે બસ પ્રભુ સોંપી દે. પ્રભુને સોલા પ્રભુ સોંપી દે, પણ પ્રાર્થના તો કરો ના. પ્રભુ સોંપી દે, પ્રાર્થના કરવાની કશી જરૂર નહીં. એ જીવે મરે પણ પ્રભુ સોંપી દે. હવે બધા થાકી ગયા. અમે તો કેટલી પપ્પાની સેવા કરવાની આવે, કેમ કરવાની કહે છે. 12 વર્ષથી લઈ દોડ કરી હવે એ થાકી ગયા. એટલે એક બસ મને ઘેર એક જગ્યાએ કાકા મૂકી દો, બસ. એવું ના કરશો, પ્રાર્થના કરો,
પ્રભુ તમારી પ્રાર્થનાને કાન પર લેશે અને પ્રભુ સાંભળશે અને પ્રભુ ખરેખર તમારું ચિંતન લક્ષ્ય આપશે અને તમારા પપ્પા સાજા થશે. થતા હશે હવે ના થાય, હવે ના થાય. જો પ્રભુ પક્ષઘાતીને કહેતા ઉઠ તારું વિચારું છું ચાલતો થતો શું તમારા પપ્પા સારા ના થાય. એટલે 38 વર્ષથી સિલોના કુંડ આગળ પડી ગયેલા માણસ કે છૂટ તારું વિચારવું છે ચાલતો થા અને ચાલતો થયો તો તમારા પપ્પા માટે તમે આટલી પ્રાર્થના નહીં કરી શકતા, તમે કેમ નહીં કરી શકતા? કરો, પ્રભુ સાંભળશે. તમારા પપ્પાને કહો કે પ્રભુ મને ઉભો કર, પ્રભુ તું મને ઉભો કર, પ્રભુ તું મને શક્તિ આપ, બળ આપ, મારી પ્રાર્થના તું માન્ય કર. અને 2-3 દાખલા એમણે લીબેડીમાં પ્રાર્થનામાં સાંભળ્યા, સાક્ષીઓ સાંભળતા એમને ખુશ થઈ ગયા. એમણે કહ્યું ના કરીશું, કરીશું કરીશું કરીશું. આજે તમે અમને બોલાયા ને આ સાક્ષીઓ સાંભળ્યા, અમારો આનંદ વધ્યો કે છે, વિશ્વાસમાં વધ્યો ચોક્કસ. અને જઈને પ્રાર્થના ચાલુ કરી દીધી. એમણે પ્રાર્થના ચાલુ કરી દીધી અને જેકબભાઈના જીવનમાં પ્રભુએ કામ કર્યું, અદ્ભુત કામ કર્યું. મહિનામાં પેલું આ પ્રાર્થનાથી આખા શરીરે લગાવે, પ્રાર્થના કરે, સવારે બપોરે સાંજે એ શરીર પર લગાવીને પ્રાર્થના કરે ને ધીરે 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 બધા અવયવોમાં એમને નવી શક્તિ આવી, બધી બહેનો ખુલી ગઈ. બીજા મહિને તો જેકબભાઈ ઉભા થઈ ગયા, લાકડી લઈને ચાલતા થયા. પછી લાકડી એ છૂટી ગઈ, છૂટા ચાલતા થઈ ગયા. પછી તો ખરેખર બરાબર ચાલતા થઈ ગયા, ખાતા પીતા સરસ સ્વસ્થ થઈ ગયા. અને મહિના મહિને તો પછી ઉપડી બીડી આવીને કેવા લાગ્યા કે જુઓ પ્રભુએ મને નવું જીવન આપ્યું, પ્રભુએ મને નવું બળ આપ્યું, પ્રભુએ મારી પ્રાર્થના પર કાન ધર્યો છે, પ્રભુએ મારા ચિંતન પર લક્ષ્ય આપીને મને ઉભો કરી દો. બાકી ઉભો ના થઈ શકાય. મેં તો નિરાશ થઈ ગયેલો, હતાશ થઈ ગયેલો, આશા છોડી દીધી કે બસ હવે જે છે સ્વીકારીને જેટલું જોવાય એટલું બસ હવે પૂરું થઈ ગયું. હવે મને આશા જાગી કે મારા જેવા જે લોકો છે એ લોકોને હું સુવાર્તા આપીશ, સાક્ષી આપીશ. અમદાવાદ સિવિલમાં જઈને લોકોને સાક્ષી આપીશ, વાયુ હોસ્પિટલમાં જઈને સાક્ષી આપીશ, હેલ્થ હોસ્પિટલમાં જઈને સાક્ષી આપીશ. હું એ લોકોની મદદ કરીશ, હું એ લોકોની સારવાર કરીશ. ઈશ્વરે મારું જીવન બચાવ્યું છે તો એ લોકોની સારવાર કરીશ. આપણો પ્રભુ જ વાળો પ્રાર્થનાઓનો સાંભળનાર ઈશ્વર આપણી પ્રાર્થનાઓ સાંભળશે. જેમ દાઉદ કહે છે કે યહોવા મારા બોલવાઓ પર કાન ધર અને મારા ચિંતન પર લક્ષ્ય લગાવ. ચોક્કસ પ્રકારનો ઈશ્વરનો બહુ આશીર્વાદ આજે ઈશ્વર આપણને પૂરો પાડે છે. તો પ્રભુના નામને ધન્યવાદો, પ્રભુના નામને મહિમાઓ, માનો, સન્માનો, પરાક્રમો દો. પ્રભુ આપણને એમની કૃપા પૂરી પાડે અને આપણો બધો સમય પણ આશીર્વાદિત થાય. પ્રભુના નામને ધન્યવાદ મળે. આવો ભજન સેવા સમાપ્ત કરતા 143 નંબરનું ગીત ગાઈને પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુનો જય જયકાર કરીએ. તૈયાર થઈ રહો નિત્ય, તૈયાર થઈ રહો પ્રભુને મળવાને તમે નિત્ય તૈયાર હો. તૈયાર થઈ રહો નિત્ય, તૈયાર થઈ રહો પ્રભુને મળવાને તમે નિત્ય તૈયાર હો. આવવાનો છે વહેલો આવવાનો છે, પ્રભુ તેના લોકને લેવા આવવાનો છે. આવવાનો છે વહેલો આવવાનો છે, પ્રભુ તેના લોકને લેવા આવવાનો છે. જાગૃત થઈ રહો નિત્ય, જાગૃત થઈ રહો પ્રભુ તમને પડતા મૂકશે, જાગો નહીં તો. જાગૃત થઈ રહો નિત્ય, જાગૃત થઈ રહો પ્રભુ તમને પડતા મૂકશે, જાગો નહીં તો. આવવાનો છે વહેલો આવવાનો છે, પ્રભુ તેના લોકને લેવા આવવાનો છે. આવવાનો છે વહેલો આવવાનો છે, પ્રભુ તેના લોકને લેવા આવવાનો છે. પ્રાર્થના કરતા રહો નિત્ય, પ્રાર્થના કરતા રહો પરીક્ષા પર જય પામવાને પ્રાર્થના કરતા રહો. પ્રાર્થના કરતા રહો નિત્ય, પ્રાર્થના કરતા રહો પરીક્ષણ પર જય પામવાને પ્રાર્થના કરતા રહો. આવવાનો છે વહેલો આવવાનો છે, પ્રભુ તેના લોકને લેવા આવવાનો છે. આવવાનો છે વહેલો આવવાનો છે, પ્રભુ તેના લોકને લેવા આવવાનો છે. સાક્ષી આપતા રહો નિત્ય, સાક્ષી આપતા રહો પ્રભુ તમને માન્ય કરશે, સાક્ષી આપો તો. સાક્ષી આપતા રહો નિત્ય, સાક્ષી આપતા રહો પ્રભુ તમને માન્ય કરશે, સાક્ષી આપો તો. આવવાનો છે વહેલો આવવાનો છે, પ્રભુ તેના લોકને લેવા આવવાનો છે. આવવાનો છે વહેલો આવવાનો છે, પ્રભુ તેના લોકને લેવા આવવાનો છે. આપો ખ્રિસ્તને દાન નિત્ય, આપો ખ્રિસ્તને દાન
પ્રભુ આવી હિસાબ માંગશે. આપો ભૂદાન, આપો કૃષ્ણ દાન, નિત્ય આપો કૃષ્ણ દાન. પ્રભુ આવી હિસાબ માંગશે. આપો ભૂદાન. આવવાનો છે વહેલો આવવાનો છે. પ્રભુ તેના લોકને લેવા આવવાનો છે. આવવાનો છે વહેલો આવવાનો છે. પ્રભુ તેના લોકને લેવા આવવાનો છે. પ્રભુના નામે ધન્યવાદો. ઈશ્વર ખાસ એમની કૃપા પૂરી પાડે અને આપણી પ્રાર્થનાઓ પ્રભુ કાન ધરે છે, લક્ષમાં લે છે. સાક્ષી આપીએ અને પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુને ધન્યવાદ આપીએ. પ્રભુ ખાસ એમની કૃપા આપણને પૂરી પાડે. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ. માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જોજો પ્રભુ. આજનો અદન્ય સમય તમે સફળ કર્યો વચનને માટે તમારો આભાર. બસ તમારા વચનમાં રહીએ, પ્રાર્થનામાં રહીએ. તમે અમારી પ્રાર્થનાનો જવાબ આપનાર ઈશ્વર તમે છો અને પ્રાર્થનાઓના સાંભળનાર ઈશ્વર તમે રાજા છો, ઉદ્ધાર કરતા છો, મુક્તિદાતા તમે છો, દયાના સાગર છો. માટે તમારી સ્તુતિ કરતા તમારો જે કાર કરીએ છીએ, તમને ધન્યવાદ આપીએ છીએ, તમને માન, મહિમા અને ગૌરવ આપીએ છીએ પ્રભુ. બસ અમારા જીવનો તમારા હાથમાં લો, તમારા મહિમામાં અમને આશીર્વાદ આપો. હા પ્રભુ, તમારું પરાક્રમ અદ્ભુત છે અને પરાક્રમ અમારા માટે તમે ખુલ્લું કર્યું છે કે અમે પ્રાર્થના કરતા રહીએ. તમે એ પર લક્ષ્ય આપશો, તમે કાન ધરશો અને અમારા એ પ્રાર્થના ચિંતન પર તમે લક્ષ્ય આપશો અને અમને છોડાવશો. અને અમારી પ્રાર્થનાઓ તમે સાંભળો છો અને અમને વિશ્વાસથી છોડાવો છો, અમને જવાબ આપો છો. અમે તમને જીવન સોંપીએ છીએ પ્રભુ. અમારા જીવનને લો, તમારા મહિમામાં અમારો ઉપયોગ કરો. અને આ સ્કેનરમાં જે લોકો દાન મોકલે એ દાન આશીર્વાદિત થાય. ખુશીથી આપનાને દેવ ચાહે છે એમનું દાન મોકલવું પણ આશીર્વાદ થાય. એ જમીન લેવું પણ આશીર્વાદ થાય. ફેઇથ કાલ્વરી ચર્ચની જમીન લઈએ અને પછી એ જમીન પર ફેઇથ કાલ્વરી ચર્ચ બાંધીએ અને પ્રભુ તમારી સુવાર્તા માટે ચર્ચ ખુલ્લું મુકાય અને ગામે ગામ, શહેર શહેર, નગર નાગરે તમારું સુવાર્તા માટે મારી મદદ કરો. આ વિડીયો જેઓ સાંભળી રહ્યા છે એઓને પણ તમે હિંમત આપો, એઓના વિશ્વાસને વધારો, એઓને પ્રાર્થનામાં મજબૂત કરો અને એમની વિનંતીઓને તમે માન્ય કરો. એ જ અમારી પ્રાર્થના છે પ્રભુ. અમારા શરીરનું જીવતું પવિત્ર તમને પસંદ પડી એવું અર્પણ અમે તમને કરીએ છીએ. અમારા અર્પણનો તમે સ્વીકાર કરો. તમે જય પામો, તમે મહિમા પામો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ કરો. માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને દો પ્રભુ. ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન, આમીન. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો અને જેમ અમે અમારું માફ કરીએ છીએ તેમ તમે અમારું માફ કરો. અમને પરીક્ષામાં લાવો, તમારો છૂટો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ તમારા હોજો. આમીન. અવતારના ક્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો, પુત્રનો, પવિત્ર આત્માનો પ્રેમ, આશીર્વાદ આપણી સાથે, પ્રભુના તમામ સંતો ભક્તોની સાથે. અમારું જીવન તમે લો, અમે તમારામાં રહીએ, તમે અમારામાં રહો અને ઘણા ફળ આપનારું બને. સુવાર્તાનો પેગામ આગળ વધે, તમારું રાજ્ય બંધાય. દરેક ઘૂંટણ અમે દરેક જે કબૂલ કરે. ઈસુ એ જ પ્રભુ છે કે ઈસુ ક્યાં છે, ખરેખર ક્યાં છે, ઈસુ આવવાના છે, ખરેખર આવવાના છે. ઉલ્લંઘન આશ્રય થાય, સેવકનું પ્રતિકામ પૂરું આશ્રયની સાથે હમણાં તેના હંમેશ રહો. આમીન, આમીન. ઈસુ ક્યાં છે, ખરેખર ક્યાં છે, ઈસુ આવવાના છે, ખરેખર આવવાના છે. ખ્રિસ્તની શાંતિ જે સર્વસ્વની બહાર છે એ તમારી સાથે રહો અને તમારી પણ સાથે રહો. ઈસુનો જય હો, ઈસુને ધન્યવાદ. આમીન, આમીન.